મસાલા સિંગ એકલી ખાઈએ ને તો પણ એકદમ ચટપટી લાગે અને કોઈ પણ વાનગીમાં ઉમેરીએ ને તો વાનગીનો સ્વાદ બમણો કરી નાખે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કિચન સિરીઝમાં મસાલા સિંગ બનાવીશું, જે ઘરમાં રહેલી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. તો જો તમે ક્યારેય આ સિંગ બનાવવાની ટ્રાય નથી કરીને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે મસાલા સિંગ બનાવી લઈએ. તો એના માટે મેં અહીં મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ કાચા શિંગદાણા લીધા છે, જે વજનમાં 150 ગ્રામ જેવા છે. હવે તમે અહીં કાચા શિંગદાણાને બદલે ખારી સિંગ પણ લઈ શકો છો, પણ હું અહીં કાચા શિંગદાણા લઈ રહી છું એટલે પહેલાં એને શેકી લઈશ. તો ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં શિંગદાણા ઉમેરી દઈશ. હવે શિંગદાણા છે ને એ તમારે એકદમ લો ફ્લેમ ઉપર શેકવાના છે, એમાં કાળી દાજ ન પડે ને એ રીતના શેકવાના. તો ગેસની લો ફ્લેમ પર ધીરે ધીરે શેકાતા શિંગદાણાને 7 થી 8 મિનિટનો ટાઈમ લાગશે. અહીં તમે જોઈ શકો છો કાળી દાજ પણ નથી પડી અને શિંગદાણાના ફોતરા ઉખડવા લાગ્યા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ શિંગદાણાને આપણે ઠરવા દેવાના છે. શિંગદાણા પ્રોપર રીતના શેકાઈ જાય એટલે એની મેળે જ ફોતરા ઉખડવા લાગશે. હવે આ ગરમ પેનમાંથી શિંગદાણાને એક વાસણમાં કાઢી લઈશું. હવે આ શિંગદાણા બિલકુલ ઠરી જાય પછી આપણે એના ફોતરા ઉખેડીશું. અત્યારે મેં ગેસ ઉપર શેક્યા છે, પણ જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો એમાં પણ તમે 2 મિનિટ માટે મૂકી દો તો એની મેળે જ શેકાઈ જશે અને કલર પણ સરસ રહેશે. તો હવે આપણે ફોતરા ઉખેડી લીધા છે, તો આ ફોતરાને આપણે કાઢી નાખવાના છે. આવી રીતે કરવાથી ફોતરા એક બાજુ ભેગા થઈ જશે અને હવે આ ફોતરા બધા કાઢી લઈશું. ફોતરા નીકળી જાય પછી આપણે એક પેનમાં 1 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલને આપણે બહુ ગરમ નથી કરવાનું, માત્ર થોડું એવું હુંફાળું થાય ને એટલે આપણે જે શિંગદાણા છે એ આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. આ બધા શિંગદાણામાં ઓઇલનું આમ કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. હવે વધારે શેકવાના નથી, આપણે શિંગદાણાને શેકી લીધા છે. આવી રીતે પહેલાં તેલ મિક્સ કરી લેવાથી શિંગદાણામાં આપણે જે હવે મસાલા ઉમેરીશું ને એ એક સરખા કોટ થઈ જશે અને ચોટેલા રહેશે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ પેનને આપણે નીચે ઉતારી લઈશું. હવે પેન હુંફાળું ગરમ જ છે ને, તો આપણે બધા મસાલા પણ સાથે ઉમેરી દઈશું. તો આ મસાલા સિંગમાં આપણે ઘરમાં જ રહેલા મસાલાનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો અડધી ચમચી જેવું મીઠું ઉમેરી દઈશું, સાથે 5 ચમચી જેવું સંચળ પાવડર ઉમેરીશું. હવે થોડીક એવી ખટાશ માટે આપણે આમાં આમચૂર પાવડર ઉમેરવાનો છે. તો અહીં મેં 1 ચમચી જેવો લીધો છે, એમાંથી અડધી ચમચી જેવો ઉમેરી દઈશ. ત્યારબાદ 5 ચમચી જેવો મરીનો ભૂકો લીધો છે. અહીં આપણે લાલ મરચું ઉમેરવાનું હોવાથી મરીનો ઓછો ઉપયોગ કરીશું. સાથે 1 ચમચી જેવો ગરમ મસાલો, આપણે જે રેગ્યુલર દાળ શાકમાં ગરમ મસાલો વાપરીએ છીએ એ જ મેં અહીં ઉમેરેલો છે. સાથે 1 ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેરી દઈશ. આ શિંગદાણામાં આપણે મસાલા છે ને એકદમ ચડિયાતા કરવાના છે, એટલે ખટાશ ગળાશ આગળ પડતી કરવાની છે. હવે અહીં મેં ટોટલ 2 ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરી છે, પણ અત્યારે 1 ચમચી ઉમેરી રહી છું. હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે, તો આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. અત્યારે શિંગદાણા છે એ ગરમ જ છે એટલે સરખી રીતના મસાલા કોટ થઈ જશે. આપણે તેલ 1 ચમચી ઉમેર્યું છે એ પ્રોપર છે, વધારે તેલ ઉમેરવાની કોઈ જરૂર નથી. તો અહીં તમે જોઈ શકો છો શિંગદાણા એકદમ સારી રીતના મિક્સ થઈ ગયા છે. તો હવે શિંગદાણા તમારે ચાખી લેવા, જો તમને ગળાશ ખટાશ ઓછી લાગે તો તમે વધારે ઉમેરી શકો છો. તો અહીં ફરી 1 ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરી રહી છું. ટોટલ આપણે 2 ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરી છે. દળેલી ખાંડ ઉમેરવાથી શીંગ છે એ તેલને શોષી લે છે, એટલે શીંગ છે એ ડ્રાય થઈ જાય છે, હાથમાં ચોંટતી નથી. તો હવે આપણે જે બાકી રહેલો આમચૂર પાવડર છે એ પણ સાથે ઉમેરી દઈશું, એટલે હવે બધા પ્રોપર મસાલા થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી આ મસાલા સિંગ તૈયાર છે. આ મસાલા સિંગ 15 દિવસ સુધી એવી ને એવી તાજી રહે છે. તો તમારે જ્યારે કોઈ પણ વાનગી બનાવી હોય અથવા નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે આ સિંગ તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ મસાલા સિંગની રેસીપી કેવી લાગી? રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. ઇન્સ્ટા પેજને પણ ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.